નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતીય લોકશાહીના ધબકારા વિશે, એટલે કે ચૂંટણીઓ વિશે. આખરે દુનિયાની સૌથી મોટી લોકશાહી ચાલે છે કેવી રીતે? એના મૂળમાં શું છે? આ બધું જ આપણે આજે એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ. તો આ રહી આપણી આજની ચર્ચાની રૂપરેખા. આપણે આ 5 મુદ્દાઓ પર એક પછી એક વાત કરીશું. લોકશાહીનો પાયો, ચૂંટણીની પદ્ધતિઓ, મત આપવાનો અધિકાર, લોકોની ભાગીદારી અને છેલ્લે મતદાન પર કઈ બાબતો અસર કરે છે. સારું, તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, લોકશાહીનો પાયો. જો જેમ કોઈ પણ મજબૂત ઇમારત માટે એનો પાયો મજબૂત હોવો જરૂરી છે, બસ એ જ રીતે લોકશાહીનો આખો આધાર એ ચૂંટણીઓ પર જ ટકેલો છે. પણ આવું કેમ? ચાલો એને જરા ઊંડાણથી સમજીએ. ચૂંટણી, આ શબ્દ આવ્યો ક્યાંથી? વેલ, આ શબ્દ લેટિન ભાષાના એક શબ્દ એલિજેરે પરથી આવ્યો છે અને એનો બહુ જ સીધો સાદો અર્થ થાય છે પસંદ કરવું. બસ આ જ તો છે લોકશાહીનો આખો ખેલ, નહીં? પસંદગી કરવાની તાકાત જે સીધી લોકોના હાથમાં છે. અને આ વાત બહુ સરસ રીતે અહીં કહેવાય છે. સ્વતંત્ર, મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ લોકશાહીની આધારશિલા છે. આ વાક્યને બરાબર સમજવા જેવું છે. કારણ કે જો ચૂંટણીઓ ફ્રી અને ફેર ન હોય તો પછી લોકશાહીનો મતલબ શું? એ તો ખાલી નામની જ રહી જાય, ખરું ને? તો પછી આ ચૂંટણીઓ આટલી બધી મહત્વની કેમ છે? ચાલો એના કારણો જોઈએ. પહેલી વાત, એ શાસકોને બદલવાનો એક શાંતિપૂર્ણ રસ્તો છે. કોઈ હિંસા નહીં, બસ મતની તાકાત. બીજું, એ સાબિત કરે છે કે અસલી બોસ તો જનતા છે, લોકો જ સર્વોપરી છે. ત્રીજું, ચૂંટણીઓ એક રીતે રાજકીય પાઠશાળા જેવું કામ કરે છે. પ્રચાર થાય, ચર્ચાઓ થાય, એનાથી લોકોને દેશના મુદ્દાઓની સમજણ આવે છે. અને હા, એનાથી નાગરિકોને રાજકારણમાં ભાગ લેવાનો મોકો પણ મળે છે. અને સૌથી છેલ્લી પણ મહત્વની વાત, જે સરકાર બને છે તેને લોકોની મંજૂરી મળે છે, જેને આપણે કાયદાકીય ભાષામાં લેજિટિમસી કે કાયદેસરતા કહીએ છીએ. ઓકે, તો ચૂંટણીઓ કેમ જરૂરી છે એ તો આપણે સમજી લીધું. પણ હવે સવાલ એ છે કે આ ચૂંટણીઓ થાય છે કેવી રીતે? મતલબ કે પ્રતિનિધિઓને પસંદ કરવાની રીત કઈ છે? ચાલો હવે એના પર વાત કરીએ. ભારતમાં મુખ્યત્વે 2 રીતે ચૂંટણીઓ થાય છે. પહેલી છે ડાયરેક્ટ ઇલેક્શન, એટલે કે પ્રત્યક્ષ ચૂંટણી. આમાં શું થાય? આપણે બધા એટલે કે મતદારો સીધા જ પોલિંગ બૂથ પર જઈને આપણા ઉમેદવારને વોટ આપીએ છીએ. લોકસભાના સાંસદની ચૂંટણી આનું સૌથી મોટું ઉદાહરણ છે. હવે બીજી છે પરોક્ષ ચૂંટણી, એટલે કે ઇનડાયરેક્ટ ઇલેક્શન. આ થોડું અલગ છે. આમાં આપણે સીધા ઉમેદવારને નથી ચૂંટતા. આપણે અમુક લોકોને ચૂંટીએ છીએ અને પછી એ લોકો આપણા વતી અંતિમ પ્રતિનિધિને ચૂંટે છે. જેમ કે આપણા દેશના રાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભ્યોની ચૂંટણી આ રીતે જ થાય છે. ચૂંટણીની પદ્ધતિઓ તો આપણે જોઈ લીધી, પણ એક બહુ મોટો સવાલ, આ મત આપવાનો હક છે કોને? કોણ વોટ આપી શકે? આ આપણો ત્રીજો મુદ્દો છે. અને સાચું કહું તો આ ભારતીય લોકશાહીનો આત્મા છે. તો જવાબ બહુ સીધો છે, 18. ભારતમાં કોઈ પણ નાગરિક જેની ઉંમર 18 વર્ષ. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.